મંદિરની અંદર નગારા મુન્ના મશીન લાવવા પડે છે, કારણ કે બોલો 2 ટ્રાય થઈ 10 ટ્રાય 3 થઈ શંખ વગાડવો એ પણ એક કળા છે. અને પોપટભાઈ એક થી નામ લેવો શંખ લાવ્યા છે, મારા એ વાગતો નહીં, એની મજા લો છે. આમ ઝાડા થયા હોય તો શંખ ના વગાડાય. લાવો તો બાદ 4 વાર 5 વાર 6 વાર લાંબો તમે નતો વગાડ્યો. એક સીધી લીટીમાં નથી વાગ્યો. હવે સીધી વાગી લીટી તો દોરાણી ને. સીધી લીટીમાં વગાડો. 6 વાર આ સીધી લીટી નથી. 7 વાર. કેટલી વાગી લીટીઓ કરી? 10 વારમાં એક વખત પેલા મને એમ લાગ્યું હું જોરથી ફૂંક મારું ને તો ભાગ છે, પણ મને પછી ખબર પડી ધીમે મારવી પડે. मामा को वैसे है ना 10 बार ट्राई दिया है, वैसे बहुत ही इम्पोर्टेंट बात है. 8 बार बोलो. हજી 2 વાર બાકી છે, કરો. આ વાગ્યો કમ્પ્લેટ. નથી વાગ્યો. સર્ટિફિકેટ જ ના આપ્યું થોડું. નથી વાગ્યો તો નથી વાગ્યો. બધા સર્ટિફિકેટ, તમે તો સર્ટિફિકેટ ખોટું નહીં હાલતા. ભાઈ 9મી વખત મામા કેવું વગાડો પ્લીઝ કોમેન્ટ કરો. મને નથી લાગતું કે બરાબર વગાડ્યો. છેલ્લી ટ્રાય મારે છે. હાલ્યો જો પહેલી ટ્રાયમાં વગાડ્યો. તમે તો વગાડ્યો. તમે એના કારીગર છો ભાઈ. કારીગર કાંઈ નહીં, મને પ્રેક્ટિસ નથી, પણ હું આ તો હું એક કળા જાણું છું. હા, એટલે એ જે જો કેમ વગાડે હું શીખવાડો તમે. બહુ થયું પાછું. રાહ જોવો છો ને. રાહની જે મજા છે ને એ બહુ અગર શું કેવાય આમ અલગ મજા છે. પહેલી વાર ફેલ નથી ફેલ. બહારના નહીં. ફેલ બસ. હા એમ. બરોબર. મારે તો નહીં વાગતો. કોઈ વાંધો નહીં દોસ્તો, તમે પણ શીખી શકો છો. આ પ્રેક્ટિસ મારી ઉંમર પ્રમાણે આ શંખ નાનો એટલે મોટો લાવવો પડે. વાંધો ઉંમરનો છે. રેડી ભાઈ. શંખ વગાડવો પણ એ પણ એક કળા છે. આપણને લાગે એટલું ઇઝીલી, પણ એટલું ઇઝીલી છે હોતું નહીં કે આપણે મોઢા ઉપરથી ફૂંક મારી શંખ વાગી જાય એવું નહીં હોતું. એવું મને અત્યારે ફિલિંગ આવી. નાના હતા ત્યારે મંદિરમાં વગાડતા હતા. હવે તો મંદિરમાં કઈ કોઈ પેલા તો આરતી ટાઈમે અમે ભોગી જતા હતા. હવે મંદિરોમાં મશીન મૂકવા પડ્યા છે. શંખ વગાડવાના, નરગા ઓલા ઝાલર વગાડવાના, મંજીરા વગાડવાના, ઘંટડી વગાડવાના. ક્યાંક ના ક્યાંક આપણા સનાતન ધર્મની પણ આ એક ત્રુટિ કહેવાય કે આપણા મંદિરની અંદર નગારા મુન્ના મશીન લાવવા પડે છે, કારણ કે બીજા ધર્મોમાં તમે જુઓ તો જૈનો સવારમાં દેરાસર પહોંચી જાય, મસ્જિદો નમાજ માટે ઉભરાય છે, અને આપણા મંદિરોમાં મશીન મૂકવા પડે છે. આ પણ એક સનાતન ધર્મની અંદર આપણે વિસરાતો આપણો વારસો ભૂલવા લાગ્યા છીએ. એક સોમનાથ દર્શન કરવા જઈએ, આ બાજુ અંબાજી દર્શન કરવા જઈએ, કાળિયા ઠાકરના દર્શન કરવા માટે બી છે, આપણે દ્વારકા જઈએ, પરંતુ આપણા ગામમાં રહેલું આપણું દેવસ્થાન ત્યાં આપણે જવાનો ટાઈમ આપણા જોડે નથી હોતો. તો આ એક શરમજનક વાત છે. તો મારું તો એવું કેવું છે કે આપણા પોતાના ગામનું દેવસ્થાન હોય ત્યાં પણ દરરોજ આરતીમાં શક્ય હોય તો હાજરી આપવી. રામજી મંદિરે બધા જવું જોઈએ. રામજી ચોરો હોય આપણો ત્યાં પણ જવું જોઈએ. ગામડાઓમાં રામજી મંદિર અત્યારે દરેક ગામની અંદર છે, અને રામજી મંદિરે જવાથી કેમ કે અમે નાના હતા ત્યારે બહુ શંખ વગાડ્યા હતા રામજી મંદિરે. અમારા વાઘનગર ગામનું મંદિર એટલે એમાં વાત જ પૂછવામાં, કેમ કે હજી પણ
એટલી જ સરસ રીતે ત્યાં પૂજા અર્ચના થાય છે. એટલે મામાનો કહેવાનો ભાવ એ છે કે દરેક વ્યક્તિ આપણી કળા જે છે એ કંઈક ને કંઈક આપણા ધર્મ સાથે જોડાયેલી છે, તો એનો હંમેશા ઉજાગર કરવા માટે કન્ટિન્યુ એમને આપણે ભગવાનની આરાધના સાથે જોડાવવું પડશે. અને ભગવદ્ ગીતામાં શંખનો બહુ વિશેષ ઉલ્લેખ પણ કર્યો છે, કેમ કે આ એક માત્ર મનોરંજન માટેનું નથી, આ એક શંખ છે કે જે ખૂબ જ શુભ પ્રતીક ગણાતું હોય છે કોઈ પણ કાર્યનો. તો બસ ચાઉંડમાના આશીર્વાદ લઈ લીધા છે અને જોઈએ હવે આગળ. ને તમે પણ શંખ જો વગાડતા નથી જાણતા તો આની પ્રેક્ટિસ કરો, કેમ કે આ પ્રેક્ટિસનું ખૂબ સારી રીતે કરશો તો કોઈ પણ વ્યક્તિ શીખી શકે છે. જેમ કે મામા અત્યારે હારી ગયા છે. શંખ વગાડવાનો બીજો ફાયદો પણ છે પોપટભાઈ. જી, શંખ વગાડવાથી સાયન્સ એવું કહે છે કે તમારા ફેફસા અને હાર્ટ મજબૂત થાય. બિલકુલ. કારણ કે શંખ વગાડવાથી તમારા જે શ્વાસ ભરી અને જે ફેફસાના પ્રેશરથી એને બહાર કાઢવો પડે. સાયન્સનું લોજિક પણ એવું છે કે શંખ વગાડવાથી ફેફસા અને હાર્ટ મજબૂત થાય. બિલકુલ. એટલે મારું હાર્ટ અને ફેફસા બહુ હા, એટલે એ પણ એક લાભ છે શરીરને. બિલકુલ. અને શંખ વગાડીને આપણે સંસ્કૃતિ સાથે સંકળાયેલો પણ છે. છેલ્લી વાર શંખ વગાડી છેલ્લો શંખનાદ કરી દો એટલે યુદ્ધ પૂરું થાય. આ એમ્બ્યુલન્સનો બોડીઓ વળી ગયો છે. જય માતાજી. જય માતાજી.